હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી બટાટા વડા। તો તેના માટે અહીંયા મેં 300 ગ્રામ જેટલા બટાટાને બાફી અને તેની છાલ ઉતારી અને તેને મેશ કરી લીધા છે અને આને એકદમ આપણે ઠંડા કરી લેવાના। આ રીતે તે ઠંડા થઈ જાય પછી આપણે તેમાં મસાલા કરવાના છે। તો મસાલામાં આપણે સૌથી પહેલાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને હવે ઝીણા સમારેલા લીલા મરચાં સાથે મેં આદું પણ છીણીને ઉમેરેલું છે। સાથે 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું અને હવે આપણે આમાં 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું। તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। ચપટી જેટલી હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર। તીખું તમારે જેવું જોઈએ તેવું તમે ઉમેરી શકો છો। 1 મોટી ચમચી ભરીને આપણે ખાંડ ઉમેરી દઈશું અને હવે આપણે આમાં ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું અને હવે સરસ મજાનો આપણે મસાલો બનાવીને રેડી કરી દઈશું। અને હવે આ બટાટા વડાનો મસાલો બનીને તૈયાર છે। તો આમાંથી આપણે બટાટા વડા માટેના આ રીતના ગોળા તૈયાર કરી લઈશું। તો મીડિયમ સાઇઝના મેં અત્યારે ગોળા બનાવું છું। તમારે જેવા નાના મોટા બટાટા વડા જોઈતા હોય તે રીતે તમારે અહીંયા ગોળા બનાવવાના। અને હવે આ રીતે મેં બધા જ ગોળા બનાવીને તૈયાર કરી દીધા। હવે આપણે આનું બેટર બનાવી લઈશું। તો તેના માટે અહીંયા મેં 2 કપ ચણાનો લોટ ચાળીને લીધો અને સ્વાદ પ્રમાણે આપણે 1 ચમચી જેટલું મીઠું, 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ચપટી જેટલી હળદર પાવડર ઉમેરી એકવાર મિક્સ કરી દઈશું અને થોડું પાણી ઉમેરતા જઈ અને સરસ મજાનું બેટર બનાવીશું। તો આનું બેટર આપણે જાડું એવું બનાવવાનું છે, પાણી જેવું પતલું બેટર આ નથી બનાવવાનું। તો અત્યારે તમે આની થિકનેસ જોઈ શકો છો। આ રીતનું આપણે બટાટા વડાનું બેટર બનાવીને રેડી કરી લીધું અને હવે આપણે આ ગોળાને બેટરમાં કોટ કરી અને તેલમાં મૂકી દઈશું। તો આ રીતે તેલ એકદમ ગરમ થઈ જાય પછી આપણે તેમાં બટાટા વડાને તળવાના છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે એક બટાટું વડું થોડું એવું સેટ થાય પછી આપણે તેમાં બીજું મૂકવાનું। તો આ રીતે તેલમાં જેટલા બટાટા વડા સમાય તેટલા આપણે મૂકીશું અને થોડા તે આવી રીતે તેનો કલર ચેન્જ થાય પછી જ આપણે તેને પલટાવવાના। જો તમે અહીંયા વધારે ઉતાવળ કરશો તો વચ્ચેથી તે તૂટી જશે। અને હવે તમે જોઈ શકો છો કે આ સરસ મજાના ગોલ્ડન બ્રાઉન એવા થઈ ગયા છે। તો બસ આ રીતે બટાટા વડા બનીને તૈયાર છે અને આપણે પ્લેટમાં લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી બટાટા વડા બનીને તૈયાર છે। તો તમને આજની આ બટાટા વડાની રેસીપી કેવી લાગી? રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા।